સદગુરુમ ભજે સદા. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. ગઢડા પ્રથમ પ્રકરણનું 37મું વચનામૃત ચાલી રહ્યું છે. એમાં મહારાજે બીજી વાત એવી કરી કે ભગવાનને સદા સાકાર માને છે. ગમે એવા વેદાંતના ગ્રંથ સાંભળે પણ ભગવાન અને ભગવાનના ભક્તને નિરાકાર સમજે નહીં. એવો ભક્ત છે એ મને ગમે છે. ભગવાન સદા સાકાર છે. ભગવાનને આકાર છે. ભગવાનને મુખ છે, હાથ છે, પગ છે. ભગવાન દ્વિભુજ છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં તો એવું લખ્યું છે કે ભગવાનને જે નિરાકાર કહે છે એ તો બાળો સાદ કરીને રોઈશે પણ નહીં. એટલે કે માતાના ઉદરમાં કટકા કરીને બહાર કાઢશે, બહાર આવે તો રડે ને. ભગવાનને જે નિરાકાર કહે છે એ ભગવાનનો દ્રોહી છે. એનો કોઈ કાળે ઉદ્ધાર ન થાય. એમાંય સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો ગળથુથીમાં જ એવા સંસ્કારો આપવામાં આવેલા છે કે ભગવાન સદા સાકાર જ છે. પછી કોઈ પણ ગમે તેવી વાતો કરે, ગમે તેવી વાતો આપણે સાંભળીએ, ગમે એના ગ્રંથ વાંચીએ, તોય આપણને કોઈ દિવસ એમ ન થાય કે ભગવાન નિરાકાર છે. રામાનંદ સ્વામી હતા એ આત્માનંદ સ્વામી પાસે ગયા. આત્માનંદ સ્વામીને કહ્યું કે મારે ભગવાનના દર્શન કરવા છે. તો કે ભગવાનના દર્શન કરવા હોય તો તમારે દીક્ષા લેવી પડે. તો કે મને દીક્ષા આપો. રામાનંદ સ્વામીને આત્માનંદ સ્વામીએ દીક્ષા આપી. રામમાંથી રામાનંદ સ્વામી નામ પાડ્યું. પછી કહે છે કે તમારે અષ્ટાંગ યોગ સાધવો પડે. સમાધિ થાય ત્યારે તમને ભગવાનના દર્શન થશે. રામાનંદ સ્વામીને અષ્ટાંગ યોગ શીખવાડવામાં આવ્યો. છેલ્લે સમાધિ થઈ. સમાધિમાં માત્ર તેજ દેખાણું, પણ ભગવાનના દર્શન થયા નહીં. આત્માનંદ સ્વામીને કહ્યું કે ગુરુદેવ, મને તેજના દર્શન થાય છે પણ ભગવાનના દર્શન થતા નથી. હવે આત્માનંદ સ્વામીએ હાંડો ફોડ્યો. બેટા, તેજ છે
ભગવાન નિરાકાર છે, ભગવાનને આકાર નથી. અને આત્માનંદ સ્વામી એમ કીધું કે ભગવાન નિરાકાર છે. આટલા શબ્દો સાંભળતા રામાનંદ સ્વામી મૂર્છા ખાઈને પડી ગયા. વિચાર કરે છે કે હું તો ભગવાનની સાથે વર્ષો સુધી રહેલો છું. પૂર્વજન્મમાં હું ઉદ્ધવ હતો, કૃષ્ણ ભગવાનની સાથે રહ્યો છું. ભગવાનને તો આકાર છે. અને આત્માનંદ સ્વામી એમ કહે છે કે ભગવાનને આકાર નથી. માટે જે ગુરુ ભગવાનને નિરાકાર કહે એ ગુરુને હંમેશને માટે છોડી દેવા જોઈએ, એ ગુરુનો ત્યાગ કરવો જોઈએ. રામાનંદ સ્વામીએ તરત જ આત્માનંદ સ્વામીનો ત્યાગ કરી દીધો છે. માટે જે ગ્રંથની અંદર ભગવાનનું નિરાકારપણે જે વર્ણન કરવામાં આવેલું હોય એવા ગ્રંથોને વાંચવા નહીં. માટે અહીંયા મહારાજ કહે છે કે સદા સર્વત્ર ભગવાનને સાકાર સમજે. ભગવાનને આકાર છે, ભગવાન છે એ નિરાકાર નથી. જો નિરાકાર હોય ને તો એના થકી કાંઈ પણ ઉત્પન્ન થાય નહીં. આવી સરસ મજાની ભગવાને આ પૃથ્વી બનાવી, આવી સુંદર મજાની સૃષ્ટિની રચના કરી. માટે ભગવાન સાકાર છે. એ ભગવાન વિના બીજો કોઈ જગતનો કરતા છે નહીં એમ જાણે. હવે આ બીજી વાત આવી, ભગવાનને કરતા જાણે. ભગવાનની મરજી વિના કોઈથી એક સૂકું તરણું પણ તોડી શકાય નહીં. ભગવાન કરતા છે. ભગવાનની ઈચ્છા ન હોય તો કાળ કર્મ માયા એનાથી પણ ભગવાનના ભક્ત ઉપર કાંઈ પણ અધિકાર નથી. અને દંડ દેવો હોય તો ભગવાન પોતે દે છે, પણ બીજા કોઈનો એને માથે હુકમ નથી. આવી ભગવાનના ભક્તને દ્રઢ નિષ્ઠા હોવી જોઈએ. મહારાજ છે ને વડતાલ પધારેલા, ત્યાં એક આંબાવાડિયું છે ગોમતીને કાંઠે. તો એમાં જોબન પગી, સોમલા ખાચર, સુરા ખાચર કેટલાય ભક્તજનો સભામાં બેઠેલા છે. મહારાજે જોબન પગીને કહ્યું કે જોબન પગી, આ કેરીનો ઝુમખો છે આંબા ઉપર, તમે એને પાડી શકો કે ન પાડી શકો તીર મારીને? જોબન પગી કે મહારાજ અમારે માટે એ તો રમતના ખેલ કહેવાય. તમે ડાળખે કદાચ લવિંગ તમે લટકતું મૂકો ને એને પણ નિશાન લઈને વેંધી નાખીએ એવા અમે નિશાનબાજ છીએ. અમારો નિશાન કોઈ દિવસ ફેલ ન જાય. મહારાજ કે લ્યો બાણ. અને જોબન પગીએ તો બાણ લઈ અને તીર ચડાવ્યું. આમ નિશાન લઈને તીર છોડ્યું ને તે એક વાંભ દૂર ગયું સનનનન કરતું. જોબન પગી કે મારો ઘા કોઈ દી ફેલ જાય નહીં, અને આ કેરીનું ઝુમખું ન પડે એટલે? મહારાજ કે એમાં શું, બીજી ટ્રાય કરો. બીજી વાર સનનન કરતું તીર છોડ્યું ને તે 1 ફૂટ દૂર ગયું. મહારાજ સમજાતું નથી આજ ગમે તે હોય. મહારાજે ગઢાડીના આંબા શેઠ બેઠા હતા એને કીધું કે આંબા શેઠ લ્યો આ બાણ અને આ કેરીનું ઝુમખું છે ને એને પાડી દો. એ મહારાજ મેં જિંદગીમાં કોઈ દિવસ બાણ નથી જાયેલું. મહારાજ કે લ્યો લ્યો હાથમાં. અને મહારાજે કીધું એટલે આંબા શેઠે બીતા બીતા બાણ લીધું, તીર ચડાયું, પણ આંખો બંધ કરીને જવા દીધું.
અને પહેલા જ ગાયે કેરીનું ઝુમખું હતું ને પાડી દીધું. મહારાજે તાલી વગાડી, વાહ આંબા શેઠ વાહ, તમે તો ભારે નિશાનબાજ છો. આંબા શેઠ કે મહારાજ રેવા દિયો ને, આંબો હોય આંબાને કોઈ દી વેંધે. મહારાજ આમાં મારું કાંઈ નથી, આ જે કાંઈ થયું છે એ તમારી ઈચ્છાથી થયું છે. ત્યારે જોબન પગીને એમ થયું કે હો, ભગવાન સિવાય ખરેખર શાસ્ત્રો કહે છે ને કે મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય, એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નવર નારી. ખરેખર ભગવાનની ઈચ્છા વિના જગતમાં કોઈનાથી કાંઈ થતું નથી. હવે મને ખ્યાલ આવ્યો કે જે કાંઈ થાય છે એ ભગવાનની ઈચ્છાથી થાય છે. ભક્તજનો જીવનમાં જે કાંઈ થાય તો બધો જ યશ ભગવાનને આપતા શીખજો. હંમેશને માટે ભગવાનને કરતા સમજજો. જે દિવસે માણસ એમ માને કે મેં કાર્ય કર્યું છે, સમજી લેજો કે તે દિવસે આપણને નક્કી અભિમાન આવવાનું. જે કાંઈ થાય છે બધા એના કરતા મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. હું કરું એ જ અજ્ઞાનતા. એટલા માટે અહીંયા મહારાજ એમ કહે છે કે ભગવાનને કરતા જાણે. ધાર્યું ધણીનું થાય છે. કુંભકર્ણ હતો ને, એને તપ કર્યું તે બ્રહ્માજી પ્રસન્ન થયા, માગ પણ ભગવાનની ઈચ્છા વિના કોઈનાથી કાંઈ થાય ખરું? માગવાની ઈચ્છા તો કાંઈ હતી પણ ભગવાને કાંઈક મગાવી લીધું. એને જોતું હતું ઇન્દ્રાસન, તે ઇન્દ્રાસનને બદલે કુંભકર્ણે માગી લીધું નિદ્રાસન. ભગવાન કે તથાસ્તુ. પછી એને ખબર પડી કે એલા મેં ઇન્દ્રાસનને બદલે નિદ્રાસન માગી લીધું. બ્રહ્માજીને કે થોડીક વાર શાંત રહો. બ્રહ્માજી કે જો 6 મહિના જાગીશ એકવાર અને પાછો પડીશ, પાછો 6 મહિને જાગીશ. એટલે કુંભકર્ણ આખો દી હુઈ જ રહેતો. મહારાજ છે ને લોયા ગામમાં પધારેલા. અહીંયા ભવાઈ વાળો આવેલો, ભવાઈ રમવા આવતા હતા ને, તેને મહારાજને વાત કરી કે મહારાજ આપના હરિભક્તો ભાંડ ભવાઈ જોતા નથી તો મારી આજીવિકા કઈ રીતે ચાલશે? માટે આપ આજ્ઞા કરો ને તો તમારા હરિભક્તો બધે અમારી નાટક જોવે ને, અમારો ખેલ, તો અમને કાંઈક રૂપિયા આપે તો અમારી આજીવિકા ચાલે. પણ તમે આજ્ઞા કરેલી છે ને એટલે તમારા સત્સંગી કોઈ જોવે નહીં. માટે સ્વામિનારાયણ તમે તમારા બધા હરિભક્તોને કહો ને તો બધા હરિભક્તો અમારો ખેલ જોવે. મહારાજ કે હરિભક્તોને જોવાય નહીં. પેટ ભરવા માટે તમે ગમે એ કરવા તૈયાર થાઓ છો. માટે તમારે પણ સત્સંગ વિના 84ના ફેરા મટવાના નથી. એટલે બોલો નાયક કહે છે કે તમારી વાત ઊંચી છે, તમે જાણો અમે અધમ છીએ. મર્યા પછી શી ગતિ થશે એની ખબર નથી. હું દારૂ, માટી, ચોરી, અવેરી નહીં કરું. મને પાપથી બચાવજો. તમારી અમૃત દ્રષ્ટિ થઈ છે તેથી મને ચિંતા નથી. સંતો હરિભક્તો જુએ છતાં બાધ ન આવે તેવા મારી પાસે ખેલ છે. કૃષ્ણ, શિવ, ગણપતિ અને રૂકમિણી વગેરેની કાષ્ટ મૂર્તિ છે. કાષ્ટ એટલે લાકડાની મૂર્તિઓ બધી ભગવાનની હતી. ભગવાને રૂકમિણીનું હરણ કેવી રીતે કર્યું એ વાત દેખાડવાનો મારો ભાવ છે. બીજું અમે કાંઈ નહીં બતાવીએ, પણ આ રીતે કાષ્ટની ભગવાનની મૂર્તિ છે ને, કૃષ્ણ ભગવાને કઈ રીતે અપહરણ કર્યું, કઈ રીતે એમની સાથે લગ્ન કર્યા એ બતાવશું બતાવીને. મારી એટલી પૂજા અને ભાવ જાણીને ગ્રહણ કરો. ભાવ વિના આપને કોઈ કળા પ્રસન્ન કરી શકતી નથી. બીજી મહારાજ કે ગામને પાદર નદીને કાંઠે જગ્યા છે ને, ત્યાં સભા ભરીશું.
ત્યાં તું ખેલ લાવજે. નાયક ખેલ લાયો, ગાન તાનની ધૂન મચી, ખેલ કરવાનું શરૂ કર્યું. એને પ્રયત્ન કર્યો પણ પૂતળા ચાલે નહીં. બોલે દોરીના સંચારથી પૂતળા રમાડતા હોય છે ને, અને ઘણા બધા પ્રયત્નો કર્યા પણ પૂતળા ચાલે નહીં. શ્રી હરિ કહે ભારે અદ્ભુત ખેલ છે. એનો ઉત્સાહ વધે ને એટલે મહારાજ એમ કે ઓહો ભારે ખેલ છે. સાંજ પડી પણ દોરી ખૂંચવાઈ ગઈ, એકેય મૂર્તિ ચાલે નહીં, કરામત સફળ થઈ નહીં. નાયક કહે મારી જિંદગીમાં આવું કોઈ દિવસ થયું નથી. શ્રીજી મહારાજ કહે અમારા બધા ત્યાગી સંતો છે, એને વિવાહ જો અઘટિત કહેવાય, એથી રૂકમિણીનો ખેલ ચાલ્યો નહીં. હવે એને ખ્યાલ આવી ગયો કે સ્વામિનારાયણ ભગવાન છે, એની ઈચ્છા વિના કોઈનાથી કંઈ થઈ શકે એવું નથી. ભગવાન ધારે તો બધું જ થાય, અને ભગવાનની ઈચ્છા ન હોય તો કોઈનાથી કાંઈ પણ ન થઈ શકે. સુરતમાં શ્રી હરિ સંતોને કહે સુરતના ભક્તો 66ની સાલથી દર વર્ષે અમને બોલાવા પત્ર લખતા, અમને દેખીને અધર્મીઓ ઉપાધિ કરવા ઈચ્છતા અને હરિભક્તોના પાપને ધોતા હતા. દ્વેષોનું જ્યાં ઉપજે નહીં ત્યાં અમે જઈએ છીએ. તેથી કરીને સત્સંગ વધે, ભગવાનની પ્રેરણાથી બધું થાય, તે વિના કોઈ કાંઈ જાણતું નથી. નારાયણને ગમે એમ સત્સંગની પ્રથાનું મૂળ જમાવે, એમની ઈચ્છા વગર કશું બને નહીં. મહારાજ વઢવાણ પધારેલા, ત્યાં તુલસી દવે હતો. એને યજ્ઞની ઈચ્છા હતી એટલે મહારાજને કીધા કરે કે મહારાજ તમે વઢવાણ આવો ને તો મારે એક યજ્ઞ કરાવો છે. પણ આ લોભિયો હતો. તે મહારાજ આવ્યા ને, મહારાજે કહ્યું કે તુલસી તું કે દિવસનો કે કરતો હતો ને કે મારે યજ્ઞ કરવો છે, ચાલો યજ્ઞની બધી તૈયારી કરો, અમે આવી ગયા છે. તેઓ કહે મહારાજ અત્યારે દેશકાળ સારા નથી. તુલસી દવેને મનમાં એમ કે હજારો બ્રાહ્મણ આવશે, સાધુના મંડળ આવશે, ખર્ચ વધુ થશે. મહારાજ કહે તમે અમને શું માનો છો? તુલસી કહે સાક્ષાત ભગવાન છો. મહારાજ કહે જો ખરેખર માનતા હો ને તો દેશકાળ અમારે આધારે પ્રવર્તે, અમે ઈચ્છીએ ત્યાં સુધી દેશકાળનું જોડ ચાલે, અમારી ઈચ્છા વગર લેશ માત્ર ન ચાલે. પરંતુ તુલસી દવે ન માન્યા. છેવટે મહારાજ કહે તમારી જ્યારે ઈચ્છા થાય ત્યારે કહેજો, અમે આવશું. પછી મહારાજ કહે અમારે જેતલપુરમાં યજ્ઞ કરવો છે, ત્યાં સૌ આવજો. મહારાજ કે તમે બાનું કાઢો છો? અમે જ્યાં હોય ને ગમે એટલા વિઘ્ન આવનારા હોય ને તો બધા જ વિઘ્નો હટી જાય. તમારા યજ્ઞની અંદર કોઈ પણ પ્રકારનું વિઘ્ન નહીં આવે એની જવાબદારી અમારી. પણ તુલસી લોભી હતો ને તે યજ્ઞને અર્થે ધન વાપરી ન શીખો. સ્વામિનારાયણ ભગવાન ત્યાંથી જતા રહ્યા. કહેવાનું આશય કે મહારાજ એમ કહેવા માગે છે કે અમારી ઈચ્છા હોય તો જ કાળ કર્મ માયાનું ચાલે છે. અમારી ઈચ્છા ન હોય તો ભગવાનના ભક્ત ઉપર કાળ કર્મ માયાનું પણ ચાલતું નથી. ખોપાડાના જેઠો માણિયો હતો, જેઠા ભગત. ગામના ચોરે ડાયરામાં બેઠા હતા, ત્યાં સર્પ નીકળ્યો. સર્પ નીકળ્યો તે ધીમે ધીમે એ ચોરા ઉપર ચડ્યો. જેટલા માણસો બેઠા હતા ને સર્પને જોયો ને તો બધા જ હેઠા ઉતરી ગયા. જેઠા ભગતો એમને આંખો બંધ કરીને ભગવાનની મૂર્તિને ધારીને બેસી રહ્યા. ઓલા બધા કહે જેઠા ઉતર હેઠો, તારો બાપ આ કાળોતરો હગો નહીં થાય. પણ જેઠા ભગત તો એમને એમ બેઠા રહ્યા. જેઠા ભગતને ભગવાન પ્રત્યે કેટલો બધો કરતા ભાવ હશે કે મારા ભગવાનની ઈચ્છા હશે ને તો જ સર્પ મને દંશ દઈ આપશે, બાકી સર્પની તાકાત નથી કે મને દંશ આપી શકે. ભગત તો એમને એમ બેસી રહ્યા.
ઓલો સર્પ આવ્યો, ધીમે 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 ભગતની ઉપર ચડ્યો, આ ડોકે વીટડે ને ઉપર આમ ફણા રાખીને બેઠો. ઓલા બધા માણસો જોઈ રહ્યા. પછી તો સર્પ ધીમેક લઈને જતો રહ્યો. સર્પ જતો રહ્યો પછી બધાય માણસો ઉપર ચડી અને જેઠાને કે જેઠા તું નો વિતરો હેઠો, અમે પડ્યા તારા પગમાં કે ખરેખર તું સ્વામિનારાયણ ભગવાનનો ભગત સાચો છું. આને કહેવાય કરતા ભગવાનને જાણ્યા કહેવાય. પણ એ ખરા સમય આવે ત્યારે એ ભાવ રાખવો ને એ અઘરું હોય. મહારાજ કારિયાણી ગામમાં અક્ષર ઓરડીમાં સભા કરીને બેઠા હતા. મહારાજ ઓરડીના બારણાની ઉત્તરાદી સાંખે ચાકડો નાખીને બેઠા હતા અને સૌને પોતપોતાની સ્થિતિ કહેવા કહ્યું. સૌએ પોતપોતાની સ્થિતિ કહી દેખાડી. કોઈ કે હું એક બ્રહ્માંડને દેખું છું, કોઈ કે હું 2 બ્રહ્માંડને દેખું છું. એમ સૌએ પોતપોતાની સ્થિતિ કહી. આ સાંભળી મહારાજ કે અમે અનંત કોટી બ્રહ્માંડ અને એના જીવ ઈશ્વર અને જીવ ઈશ્વરના કર્મ ને એના ફળ એ સર્વને એક કાળાવચ્છિન જાણીએ છીએ. એમ મહારાજે સૌની આગળ વાત કરી. મહારાજ કે તમે તો એક બ્રહ્માંડ દેખતા હશો, અમે તો અનંત કોટી બ્રહ્માંડો એ જીવના જે સંકલ્પો થાય છે એ જે કર્મ એને ફળ આપનારા અમે છીએ. એક કાળાવચ્છિન એક સાથે અનંત કોટી બ્રહ્માંડોના જીવોના જે સંકલ્પ થાય છે ને એ બધાને અમે જાણીએ છીએ. ત્યારે સંતોને ખ્યાલ આવ્યો કે ઓહો, સ્વામિનારાયણ ભગવાન તો કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ છે. અગતરાયમાં મહારાજ પલંગ ઉપર પહોંચ્યા હતા. ભીમજીભાઈ અને પર્વતભાઈ ચરણ દબાવતા જાય, સમાચાર પૂછતા જાય અને મહારાજ એના ઉત્તર કરતા જાય. પછી મહારાજ કે પર્વતભાઈ કહો તો જગતના જેટલા મનુષ્યો છે ને એ બધાને પરમહંસ કરી મૂકીએ. ત્યારે ભીમજીભાઈ અને પર્વતભાઈ કહે તો પછી જગતના જીવ શું જમે? બધા સાધુ થઈ જાય તો પછી જમે શું? મહારાજ કહે વૃક્ષોમાંથી ફળ અને દાણા કોણ નિપજાવે છે? શું કીધું મહારાજે? આ વૃક્ષોમાં ફળ અને જમીનની અંદર જે દાણા વાવે છે એમાંથી દાણાઓ પાકે છે એ ઉપજાવનાર કોણ છે? અને આકાશમાંથી જળ કોણ વરસાવે છે? તો કે હે મહારાજ તમારી 3 પ્રકારની જે માયા તેથી સર્વ થાય અને તમે તો જે ધારો એ કરો. ત્યારે મહારાજ બોલ્યા છે જીવો બધા સખણા રહે નહીં તે માટે ધંધે ચડાવી મેલા છે. આ રીતે મહારાજે કહ્યું કે પર્વતભાઈ કદાચ બધા પરમહંસ થઈ જાય ને તોય પણ એક જીવને હું ભૂખ્યો ન રહેવા દઉં. કારણ કે બધાયનું પૂરું કરનારો હું છું, સર્વનો કરતા હું છું. આ રીતે ભગવાનને કરતા જાણવા. એકવાર બોટાદમાં ભગા દોશીને તૂટિયાનો રોગ થયો, દેહ રહે એવું નહીં. મહારાજ ખબર કાઢવા તૈયાર થયા. જીવા ખાચર ત્યાં બેઠેલા હતા. તે કહે હું પણ આવું છું. જીવા ખાચર દરબારમાં ગયા. ત્યાં વીછો વાણિયો બોટાદથી આવ્યો. એને જીવા ખાચરને ઉતાવળનું કારણ પૂછ્યું. પછી વીછો વાણિયો કહે ભગા દોશીએ દેહ મેલી દીધો. થોડી વારે મહારાજ આવ્યા અને જીવાને કહે કેટલી વાર છે? જીવા ખાચર કે આ વાણિયો કહે છે કે ભગાએ તો દેહ મેલી દીધો. મહારાજ કે ભગા દોશીએ દેહ મૂક્યો હોય એની ખબર મને ન હોય? મારા ગયા વિના કોણ એનો જીવ લઈ જનાર છે? જીવા ખાચરે આવવાની ના કહી.
મહારાજ બોટાદ ગયા, ડેલામાં ગયા તો 2 ઢૂંઢિયાની આરજાઓ ઊભેલી, સાથે ભગા દોશીની વહુ પણ ઊભેલી. આરજાઓ મહારાજને જોઈને કહે, આ સ્વામિનારાયણ આવ્યા, એ જીવ ઘાલશે નહીં? મહારાજ કહે, હું જીવ નહીં ઘાલું તો તું ઘાલીશ? ભગા દોશીના ઠરી ગયેલા નેત્ર અને કંઠે શ્વાસ ચડેલો, અંગ હાલતા ચાલતા નહોતા, સ્મૃતિ પણ નહોતી. આ જોઈ મહારાજે એકદમ છાતીએ હાથ મૂકી ઉતાવળા બોલ્યા, ભગા દોશી, ભગા દોશી. તરત આંખો ફેરવી જોયું, સાકરનો પાતળો શીરો કરી મહારાજે જમાડ્યા. મહારાજ કહે, હવે સુવાણ થઈ, વાંધો નહીં. બહાર નીકળ્યા. ગામના માણસે કહ્યું, ભગા દોશી પરમ ભક્ત છે, પણ ઘરનું માણસ સત્સંગી નથી. મહારાજ કહે, એ જીવ સત્સંગ કરે એવા નથી, પણ એની પ્રજા બહુ ભારે ભગત થશે. પછી મહારાજ ગરડે ગયા. એ રીતે ભગા દોશી સાજા થયા. આ રીતે મહારાજે ભગા દોશીને જીવતા કર્યા. કારણ કે માટે મારી મરજી વિનાયક, કેને તૃણ ન તોડાય તેહ. મારી મરજીને લોપવા જાય, લોપનારો પોતે નાશ થાય. માટે શંકા ન કરશો કોય, આજ અંગ્રેજનું થયું સોય. એને લાવનારો મુને જાણો, એ પણ મારી મરજી પ્રમાણો. તો અહીંયા મહારાજ એમ કહે છે કે ભગવાન વિના સૂકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી. એવી જેને ભગવાનને વિશે સાકારપણાની દ્રઢ પ્રતીતિ હોય અને જેવો તેવો હોય, જેવો તેવો એટલે વૈરાગ્ય ત્યાગ ભલે એનો ઓછો હોય, આવો હોય તોય પણ એ અમને ગમે. અને એને માથે કાળ કર્મ અને માયાનો હુકમ નથી. જો એને દંડ દેવો હોય તો ભગવાન પોતે દે, પણ બીજા કોઈનો એને માથે હુકમ નથી. એવી નિષ્ઠા ન હોય અને જો ત્યાગ વૈરાગ્યયુક્ત હોય તો પણ એનો અમારા અંતરમાં ભાર આવે નહીં. જો રાઘવાનંદ સ્વામી 12 પટોળી નામનું ગામ છે, ત્યાં પધારેલા. તો વિચાર કરો કે ભગવાનના ભક્ત હોય એની ઉપર કાળનું જોર ચાલતું નથી. તો રાઘવાનંદ સ્વામી ત્યાં ગયેલા. ત્યાં હાલો એક ભગત હશે, એ સ્વામીની પાસે બેસવા માટે આવ્યો. એટલે કીધું કે હાલા, તારા બાપુજી મંદિર નથી આવતા? તો કહે છે કે ના, એ ભગત નથી, મંદિરે નથી આવતા. સ્વામી કહે છે કે તારા બાપુજીને અહીંયા બોલાવી લાવ ને. એટલે હાલો એના બાપાને જઈને કહે છે કે બાપા, સ્વામી બોલાવે છે. એ કે તું જાસ એ બરાબર છે, મારે નથી આવવું એમ, પણ સ્વામી બોલાવે છે, આવો છે કે નથી આવવું? હવે દીકરો કહે એટલે બાપા તૈયાર થયા. ધના સુતારે એનું નામ. સ્વામી પાસે ગયા એટલે સ્વામી કે આવો આવો ભગત. એ કે ભગત તો આ મારો છોકરો છે, હું તો દિશાએ જઈને હાથ પાણી નથી લેતો. કે સ્વામી કે બેહો બેહો. પછી સ્વામીએ થોડીક વાતો કરી અને કીધું કે ગળામાં કંઠી પહેરીને ભગવાનના શરણે થાઓ, ભગવાનના ભગત બનો. નકર લખ 84ની અંદર આમ ને આમ ક્યાં સુધી ભટક્યા કરશો. સ્વામી આમ વાત કરીને ત્યાં ધના સુતાર આલાના બાપા કહે છે કે સ્વામી ત્યારે ગળામાં કંઠી પહેરાવો, પણ એક શરત. બોલો. તો કે આ કંઠી તૂટે એટલે તમારે તેડવા માટે આવવાનું. સ્વામી કે મંજૂર છે. અને રાઘવાનંદ સ્વામીએ આલા ભગતના બાપુજીને કંઠી પહેરાવી અને પછી તો એ ઘરે ગયા. દરરોજ ખેતીનું કામ કરવા માટે જાય. એમાં બરોબર ગાડામાં ભોર ભરતા હતા ને, એમાં બરોબર કંઠીએ ગમે તે ભરાણું
અને કંઠી તૂટી ગઈ. ત્યારે દીકરા આલાને કહે છે કે આલા, મારા ગુરુ રાઘવાનંદે કહ્યું હતું કે કંઠી તૂટે એટલે સ્વામિનારાયણ ભગવાનને સાથે લઈને હું તેડવા માટે આવીશ, માટે હવે તું મને ગાડામાં બેસાડીને ઘરે લઈ જા. ત્યારે આલો કહે છે કે બાપા, તમે એ તો કંઠી નહોતા પહેરતા, એટલે સ્વામી અમથું એમ કહ્યું હતું તમે કંઠી પહેરો એટલા માટે. ત્યારે એ આલાના બાપા કહે છે કે તને રાઘવાનંદમાં વિશ્વાસ નથી? એ મારો ગુરુ કોઈ દી ખોટું ન બોલે, તું મને ઘરે લઈ જા. બાપાને ગાડામાં બેવાર્યા, ઘરે લાવ્યા અને પૃથ્વી લીપી અને એના ઉપર બેઠા. બધાને કહે છે કે સ્વામિનારાયણ નામની ધૂન બોલો. બધાએ ધૂન શરૂ કરી અને ત્યાં તો કહેવા લાગ્યા કે જો મારા ગુરુ રાઘવાનંદ ને સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે, એ બધાને જય સ્વામિનારાયણ. દેહ છોડી દીધો અને ભગવાનના ધામમાં ચાલ્યા ગયા. તમે વિચાર કરો કે ભલે સામાન્ય જીવ હોય પણ જો એ ભગવાનનો ભક્ત હોય તો મહારાજ કહે છે કે એના ઉપર કાળ કર્મ માયાનું પણ ચાલતું નથી. ભગવાનના આશ્રયનો એ પ્રતાપ છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે ઓલી ગાંધારી પતિવ્રતા હતી તોય પણ એ અટકી ગઈ અને દ્રૌપદીને 5 પતિ હતા ને તોય દ્રૌપદી તરી ગયા. તોય દ્રૌપદી સતી કહેવાણા. 5 પતિ હતા છતાંય દ્રૌપદી સતી કહેવાણા અને તરી ગયા. ઓલી ગાંધારી એના પતિ અંધ હતા તો એને આંખે પટ્ટી બાંધી અને એ આખી જિંદગી પતિ કહે એ પ્રમાણે રહી, છતાંય પણ ભગવાનથી દૂર રહી ગયા. કારણ શું? દ્રૌપદીને ભગવાનનો આશ્રય હતો. જેમ છે એમ ભગવાનની નિષ્ઠા હતી અને એવી નિષ્ઠા ગાંધારીને નહોતી, એટલા માટે પતિવ્રતામાં એની ગણતરી ન થઈ. એમ માટે ભગવાનની એવી નિષ્ઠા અચળ હોય અને ગમે એટલા શાસ્ત્ર સાંભળે અથવા ગમે એનો સંગ કરે તો પણ ભગવાનને સંગ કરે તો પણ પોતાને જે ભગવાનના સાકારપણાની દ્રઢ નિષ્ઠા છે એ ટળે નહીં અને તેજના બિંબ જેવા નિરાકાર ભગવાનને કોઈ દિવસ સમજે નહીં. એવી નિષ્ઠાવાળો જે સંત છે એના પગની રજને તો અમે પણ માથે ચડાવીએ છીએ. તો વિચાર કરો કે ભગવાનને નિષ્ઠાવાળો ભક્ત કેટલો ગમે છે. મહારાજ કે ભગવાનને સાકાર સમજતો હોય અને ભગવાનની જે નિષ્ઠા રાખતો હોય તો એવો ભગત, એવો ભગવાનનો જે સંત છે એની ચરણને રજને તો અમે માથે ચડાવીએ છીએ અને એને દુખાવતા થકા મનમાં બીએ છીએ અને એના દર્શનને પણ ઈચ્છીએ છીએ. અને એવી નિષ્ઠા વિનાના જે જીવ છે એ પોતાના સાધનને બળે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે, પણ એવા પરમેશ્વરના પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છતા નથી. એવા જડમતીવાળા પુરુષ છે. એ તો નાવ વિના પોતાના બાહુ બળે કરીને સમુદ્રને તરવાને ઈચ્છે એવા મૂર્ખ છે. કોઈ કહે છે કે કર્મને ખતમ કરીએ તો આપણું કલ્યાણ થાય, કોઈ કહે છે કે સોહમ કરવાથી કલ્યાણ થાય. મહારાજ કે એ બધા પોતાના બાહુ બળે કરીને સમુદ્રને તરવા ઈચ્છે છે એવા એ મૂર્ખ છે. લો, એને મૂર્ખ કહી દીધા ભગવાન. તરીને સમુદ્રને સામે પાર જવું હોય તો કેટલી બધી મહેનત પડે. લગભગ તો કોઈ તરીને સામે કાંઠે પહોંચી જ ન શકે. પણ મહારાજ કહે છે કે ભગવાનના પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે. એ તો જેમ નાવમાં બેસીને સમુદ્રને તરવાને ઈચ્છે એવા ડાયા છે. નાવમાં સ્ત્રી બેસે તોય ભલે, પુરુષ બેસે તોય ભલે, બ્રાહ્મણ બેસે તોય ભલે, હાવ નીચ જ્ઞાતિના બેસે તોય ભલે, હાવ સહેલાથી સામે કાંઠે પહોંચી જાય છે ને
એમ જેને ભગવાનને પ્રતાપે ભગવાનનો જેનો આશ્રય છે એ તો સમુદ્રમાં બેસીને સમુદ્રને પાર કરવા ઈચ્છે એના જેવું સહેલું છે. એવા જે ભગવાનના સ્વરૂપના જ્ઞાનવાળા છે એ સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ચૈતન્યની મૂર્તિ થઈને ભગવાનની હજુરમાં રહે છે. મહારાજનો કહેવાનો આશય એટલો જ છે કે ભગવાનની નિષ્ઠા, ભગવાનના આશ્રય વિના ભગવાનના ધામ કે ભગવાનની હજુરમાં રહી શકાતું નથી, ત્યાં પહોંચી શકાતું નથી. એટલા માટે 61મા વચનામૃતમાં બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને કહ્યું કે મહારાજ, આત્મનિષ્ઠા છે એ અંત સમયે કેટલી સહાય કરે છે. મહારાજ કહે છે કે નદી તરવી હોય ને તો તરવૈયો હોય તો તરી જાય, પણ સમુદ્ર તરવો હોય ને ત્યાં તો ગમે એવો તરવૈયો હોય ને ત્યાં વહાણની જરૂર પડે છે. એમ જીવનમાં સુખ દુઃખ આવે ત્યારે આત્મનિષ્ઠાવાળો પુરુષ હોય એ સુખ દુઃખને તો તરી જાય છે, એનું ઉલ્લંઘન કરી શકે છે, પણ અંત સમો છે એ તો સાગર જેવો છે, ત્યાં ભગવાનની ઉપાસના રૂપી વહાણનું જરૂર પડે છે. એટલે ભક્તજનો, આ વચનામૃતની અંદર ઘણા બધા એવા વચનામૃત આવશે. એની અંદર મહારાજ ભગવાનના ભક્તને ભગવાનનું બળ રાખવાની ભલામણ કરશે, ભગવાનનો એક આશરો, ભગવાનની એક નિષ્ઠા રાખવાની ભલામણ કરશે. તમે એકડા વિનાના ગમે એટલા મીંડા કરો તો મીંડાની કોઈ કિંમત ખરી? પણ એકડો રાખીને મીંડું કરો તો 10 થાય, બીજું મીંડું કરો 100 થાય. એકડો રાખીને જેટલા જેટલા મીંડા કરતા જશો ને એમ તમારી કિંમત વધતી જશે. એકડા વિના ભગવાનને મૂકીને તમે ગમે એટલા સાધન કરશો એ સાધનની કોઈ કિંમત નથી. માટે ગુણાતીતાનંદ સ્વામી કહેતા, એ તમે વરને રાખજો. વરને લગ્ન કરવા માટે ગયા હોય એમાં જો વરરાજો પાછો વરી જાય અને ફક્ત જાનૈયા ત્યાં જાય તો ઓલા લોકો તમને પાણી ન પાય. પહેલાં પૂછે વરરાજો ક્યાં છે? વરરાજાની કિંમત હોય. વર વિનાની જાન છે એ જાનૈયાની કોઈ કિંમત નથી. એમ જીવનમાં ગમે એટલા સાધન કરીએ પણ જો ભગવાનનો આશરો નહીં હોય, ભગવાનને મૂકીને તમે ગમે એટલા સાધન કરીને તૂટી જશો. જો ઓલા શિવલાલ શેઠ ગુણાતીતાનંદ સ્વામી ભાલદેશ બાજુ જતા હશે, એમાં એક વૈરાગી તપસ્વી પંચાગ્નિ તાપતો હતો. પંચાગ્નિ, ચારે બાજુ આ અગ્નિ અને ઉપર સૂર્યનો તાપ, વચમાં એ બેઠેલો તપસ્વી. ત્યારે શિવલાલ શેઠ ગુણાતીતાનંદ સ્વામીને કહે છે કે સ્વામી તમે જુઓ તો ખરા, ઓહો હો આ કેવું તપ કરે છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ શું કીધું ખબર છે? એ ગમે એટલું તપ કરીને તૂટી જાય છે, મરી જાય છે, પણ એને ભગવાનનો આશ્રય કે ભગવાનની નિષ્ઠા વિના સાધન કરે છે ને એમાંથી એનું કાંઈ નીપજવાનું નથી. તું ભલે દૂધપાક ને માલપુવા ખાય અને હિંડોળા ખાટે ભલે ઈચ્છતો હોય, પણ તને સહજાનંદ સ્વામીનો આશ્રય છે ને, અંત અવસ્થા આવશે ત્યારે ઢોલ વગાડીને તું અક્ષરધામમાં જવાનો છું. એટલા માટે મહારાજ એમ કહે છે કે ભલે જેવો તેવો હોય, ભલે એને પાસે એટલો ત્યાગ ન હોય, વૈરાગ્ય ન હોય, એવા આકરા કોઈ ધર્મનું પાલન ન કરી શકતો હોય, પણ ભગવાનની નિષ્ઠા, ભગવાનનો આશ્રય હશે ને તો મહારાજ એમ કહે છે કે એ ભગવાનના ધામમાં ચૈતન્યની જે મૂર્તિ થઈને ભગવાનની હજુરમાં રહે છે. અને એવી નિષ્ઠા જેને ન હોય અને એને બીજા સાધન જો કર્યા હોય તો એ બીજા દેવતાના લોકમાં રહે છે. જો મહારાજ કે બીજા ગમે એટલા સાધન કરે, યજ્ઞ કરે, દાન કરે, વ્રત કરે, પણ જો ભગવાનનો આશરો નથી તો એ સાધન કર્યા છે
એટલે બીજા દેવતાના લોકને પામશે, એ સ્વર્ગમાં જશે, પણ એ ભગવાનના ધામમાં નહીં જાય. કારણ કે ભગવાનના ધામમાં જવું હશે તો ભગવાનનો એક આશરો, ભગવાનની નિષ્ઠા જોઈશ. અને જે એવા યથાર્થ ભગવાનના ભક્ત છે એનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે. આહા, એને ભગવાનની નિષ્ઠા છે, ભગવાનનો દ્રઢ આશરો છે, એનો મહિમા ભગવાન કેટલું બતાવે છે કે તમે ભગવાનના દર્શન કરો અને જેટલું ફળ થાય એવી ભગવાનની નિષ્ઠાવાળો ભગવાનનો સંત કે ભગત છે એના તમે દર્શન કરો ને તો ભગવાનના દર્શન જેટલું જ ફળ થાય. અહીં સ્વામિનારાયણ ભગવાનના શબ્દો છે, આપણે તો બોલતા નથી. મહારાજ સ્વયં બોલે છે કે એવા યથાર્થ ભગવાનના ભક્ત છે એનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે. અને એના દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે. એવા ભગવાન કે એવા સંતના દર્શન કરે તો ગમે એવો પતિત, એટલે હાવ પોતાના વર્ણાશ્રમના જે ધર્મ છે એમાંથી પતિત થયેલો હોય, પડી ગયેલો હોય, એનોય પણ ઉદ્ધાર થઈ જાય. જો ગુણાતીતાનંદ સ્વામી હતા ને, એ જુનાગઢમાં બરોબર આવ્યા એટલે હરિભક્તોએ સ્વામીને સામે લેવા માટે ગયેલા, સ્વામીને હાર પહેરાયો અને બજારમાં એ સંતો હરિભક્તોની સાથે સ્વામી ચાલ્યા આવે છે. એમાં એક મુસ્લિમ, તે એનો સ્વભાવ એવો બધાયમાંથી ગુણ લેવાનો. તે સ્વામિનારાયણ ભગવાનના સંતોને જોયા ને, ઓહો સ્વામિનારાયણના ઓલિયા, ઓહો કેવા સરસ મજાના લાગે, આમ ગાતડિયા પહેરેલા, હાર પહેરાવેલો, એ ભગવાનના કીર્તન બોલતા બોલતા ચાલ્યા આવતા હોય છે ને, એવા સ્વામિનારાયણ ભગવાનના સંતોના વખાણ કરવા માંડ્યા ને. મુસ્લિમ હતો. એ ગુણાતીતાનંદ સ્વામીએ સાંભળ્યો ને ત્યારે સ્વામી એવું બોલ્યા કે જા હવે ત્યારે બાંગ પોકારવી નહીં પડે, કહેતા હવે તારે અંત વખતે સ્વામિનારાયણ ભગવાન કલ્યાણ કરશે. એવા સંતના માત્ર દર્શન થાય ને તો ગમે એવો પતિત હોય તો એનો ઉદ્ધાર થઈ જતો હોય છે. એવા એ મોટા જ. એવી રીતે વાર્તા કરીને શ્રીજી મહારાજે કહ્યું જે કીર્તન બોલો, આ રીતે મહારાજે વાત કરી. પછી સંતોને કહ્યું કે સંતો હવે તમે બધાએ કીર્તન બોલો. મહારાજે આજ્ઞા કરી એટલે પાછા સંતો કીર્તન બોલવા માંડ્યા. આ રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 37મું વચનામૃત. વાલા ભક્તજનો, આ વચનામૃતની અંદર 3 મુદ્દાની ભગવાને વાત કરી છે. એક તો મહારાજે વાત કરી કે અણસમજુ હોય અને સંસારનો ત્યાગ કર્યો હોય તો પોતાની જે જન્મભૂમિ છે એને વિશેથી હેત ટળતું નથી. પહેલી વાત એ કરી. બીજી વાત એ કરી કે જેના હૈયામાં ભગવાનની ભક્તિ નથી તો એની અંદર ગમે એટલા સદગુણ હોય, ગુણવાન હોય, તોય પણ અમને ન ગમે. ત્રીજી વાત એ કરી કે ભગવાનને સદા સાકાર સમજતો હોય. ચોથી વાત એ કરી કે ભગવાનને કરતા સમજતો હોય અને ભગવાનની જેને દ્રઢ નિષ્ઠા છે એના ઉપર કાળ કર્મ માયાનું જોર પણ ચાલતું નથી. આ 4 બાબત આ પ્રથમ પ્રકરણના 37મા વચનામૃતની અંદર મહારાજે કરી. ઇતિ વચનામૃતમ 37મું પૂરું થયું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજની જય. વાલા ભક્તજનો, આવતીકાલે શનિવારનો દિવસ છે. ભગવાનની દયાથી
આચાર્ય મહારાજ શ્રીના આશીર્વાદ અને આજ્ઞાથી, સંતો હરિભક્તોના અથાગ પરિશ્રમ અને દાખલાથી આપણે જે કહૂત ગેમ દ્વારા સુંદર મજાના પ્રશ્નોત્તરનો લાભ લઈ અને જીવનમાં આપણે વિશેષ જ્ઞાન પ્રાપ્ત જ્યારે કરી રહ્યા છીએ ત્યારે તો આવતીકાલે શનિવાર છે. દરેક ભાઈઓ અને બહેનો, ખાસ જેને ખ્યાલ નથી, જેને જાણ નથી, તેવા બધા હરિભક્તોને જાણ કરજો. અને આ સભાનો, આ ગેમનો, આ પ્રશ્નોત્તરીનો વિશેષ સંખ્યામાં બધા ભક્તજનો ભાગ લે એવે આપણે બધાએ પ્રયત્નો કરવાના છે. વાલા ભક્તજનો, દિવસે દિવસે બધા હરિભક્તોને ખૂબ મજા આવે છે. શનિવારે દિવસે દિવસે સંખ્યા વધતી જાય છે. ગયા શનિવારે સારી એવી સંખ્યા થઈ ગઈ હતી, પણ છતાંય આવડો મોટો જ્યારે અમેરિકાનો સત્સંગ છે, હજી આપણે જે ઈચ્છીએ છીએ, આપણે જે ધાર્યું છે એ પ્રમાણે હજી સંખ્યા અલ્પ કહેવાય, હજી એટલી બધી સંખ્યા ન કહેવાય. કારણ કે આપણો કેવડો મોટો અમેરિકાનો મોટો સત્સંગ છે, કેટલા બધા મંદિરો છે. તો ખાસ તો એ સમય અત્યારે શનિવારે તો બધા તમે નવરાશના દિવસો ચાલી રહ્યા છે, તો ખાસ જેને જાણ નથી એને તમે બધા એકબીજા